સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 44મો। આ અધ્યાયમાં આપણે શું જોઈ રહ્યા છે તો પ્રાયશ્ચિત પ્રકરણ જોઈ રહ્યા છીએ કે ભાઈ બ્રહ્મહત્યા આદિ પાપ મોટા થઈ જાય તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ લોકોએ કયું કયું પ્રાયશ્ચિત કરવાનું છે તે આપણે જોઈ રહ્યા હતા। હવે સુવર્ણ હસ્તે મહાપાપમાં પ્રાયશ્ચિત કરે છે તેમાં 16 માસામિત બ્રાહ્મણનું સુવર્ણ જો ત્રૈવર્ણિક પ્રત્યક્ષ બળાત કે પરોક્ષ ચૌર્યથી હરે તો તે લોહમય મુસદ લઈને છૂટા કેસવાળો ભીના વસ્ત્રો થઈને રાજા પાસે જાય અને પોતાનું પાપ નિવેદન કરતો થકો આ જ મુસરથી મને મારો એમ બોલે અને ધર્મજ્ઞ રાજા તાડન કરવાથી મરણ પામતા તે પાપ થકી તે મુક્ત થાય। ધર્મને જાણનારા રાજાએ તેને હણવો જ પણ તેના વધમાં પાપની આશંકા કરવી નહીં એવી સ્મૃતિ છે। તેમાં પણ વિશેષ સમજો રાજા એકવાર તાડન કરે અને જો તાડનથી તેમ ન મરે અને જીવતો રહે તો રાજાએ એને મુક્ત કરતા જે શુદ્ધિને પામે છે તેવું વચન છે। આ આપણે ગયા વખતે શનિવારે જોયું હતું। હવે આગળ અથવા પૂર્વવત દ્વાદશ વાર્ષિક વ્રત કરવાથી તે પાપ થકી વિશુદ્ધ થાય છે। પેલું 12 વર્ષનું જે કરવાનું હતું ને પ્રાયશ્ચિત એ કરે તો થઈ જાય। આ સ્તરે સુવર્ણ શબ્દ પરિમાણ વિશિષ્ટ હેમ દ્રવ્યને કહેનારો છે પણ જાતિ માત્રને કહેનારો નહીં। સોનું સુવર્ણ એટલે જાતિ નહીં, સમજો બરાબર। એટલે સુવર્ણનો અર્થ શું? પરિમાણ વિશિષ્ટ એટલે પરિમાણ કરનારો કોને? હેમ દ્રવ્યને। હેમ એટલે શું? સોનું। એને કહેનારો છે પણ જાતિ માત્રને કહેનારો નહીં, બરાબર। અસિતિ ગુજ્જા પરિમિતમ સુવર્ણ સોઅસ ભાસ પરિમિતમ ભવે તો એમ પ્રાયશ્ચિત્તે ચિતેન્દુ શેખરમાં કહ્યું છે। તે દ્વાદશ વાર્ષિક વ્રત આચરણ પક્ષમાં જો સુવર્ણ પ્રત્યક્ષ બળાત અપહર્યું હોય તો તેના ચિહ્ન માટે કાસ્થની તરવાર કર્માધારીને પોતાનો દોષ પ્રખ્યાપન કરતો થકો વ્રતને કરે। લાકડાની તલવાર હાથમાં રાખે અને પોતે જે ચોરી કરેલી છે પોતાનો દોષ લોકોને કહેતો જાય કે ભાઈ મેં આ પ્રમાણે સુવર્ણની ચોરી કરેલી છે, એના પ્રાયશ્ચિત રૂપે આ વિચરી રહેલો છું એમ। જો સુવર્ણ પરોક્ષમાં ચોરી હોય તો ચિહ્ન માટે ખનન એટલે અંકુશને આકારે ભીતિ ખોદવાનું સાધન લો યંત્ર એને ધ્વજપટમાં ધારીને વ્રતને કરે, બરાબર। એટલે શું કરે? પેલું અંકુશ જેવું આમ દોરેલું હોય ને એ ધ્વજ હોય એની અંદર આમ પેલું અંકુશ જેવું દોરેલું ચિત્રવાળું જે હોય એ રાખીને જાય, બરાબર। અંકુશને આકારે ભીતિ ખોદવાનું સાધન લો યંત્રને ધ્વજપટમાં ધારીને વ્રત કરે એમ। આમ પેલો અંકુશ દોરેલો નીચે પેલું લોખંડનો દંડ દોરેલો હોય ને તેવું। ઉક્ત 16 માસા પરિમિત માપ થકી અધિક સુવર્ણની ચોરી કરી હોય, ચોરી તો કરવાવાળા તો મોટી જ મરે કરે ને, તો દ્વાદશ વાર્ષિક વ્રતાચરણમાં વર્ષનું અધિક્ય જાણવું, બરાબર। એટલે પેલું જે 12 વર્ષનું વ્રત કરવાનું છે એમાં અધિક કરવાનું, ન્યૂન માપમાં ન્યૂનતા જાણવી, એમ તારતમ્ય પ્રાયશ્ચિતમાં જાણવું અર્થાત ન્યૂનમાં ન્યૂન અને અધિકમાં અધિક પ્રાયશ્ચિત કરવું। એટલે જેટલી ચોરી મોટી કરે એટલું મોટું પ્રાયશ્ચિત લખેલું છે, બરાબર। જો વિદ્વાન વિપ્ર આપત્તિ એટલે દેહ નિર્વાહને નહીં પામતા વૃત્તિ દુર્બળતાને લીધે બ્રાહ્મણ સુવર્ણને અપહરે તો 60 વર્ષ પર્યંત પૂર્વોક્ત તે વ્રતને કરે અથવા 6 વર્ષ પર્યંત તીર્થોમાં ભ્રમણ કરે। એટલે શું છે? વિદ્વાન વિપ્ર કોઈ બહુ ભણેલો બ્રાહ્મણ હોય, આપત્તિ એટલે દેહ નિર્વાહને નહીં પામતા, ભાઈ એના શરીરનું જે કંઈ ગુજરાન કરવાનું છે એ નહીં ચાલતું એનું ગુજરાન, વૃત્તિ દુર્બળતાને લીધે એની ભાઈ કામ ધંધા ચાલતા નથી। બ્રાહ્મણ સુવર્ણને હરે એટલે એ પછી બ્રાહ્મણ જે છે સુવર્ણને અપહરે તો 6 વર્ષ પૂર્વોક્ત તે વ્રતને કરે, એટલે 6 વર્ષનું કરે અને 6 વર્ષ પર્યંત અથવા એ તીર્થમાં વિચરણ કરે। તદનંતર તે સ્તેય પાપ થકી વિમુક્ત થાય છે। વિદ્વાનને સુવર્ણ ચોરીનો અસંભવ નથી। બહુ ઊંચું લખેલું છે। કોઈ વ્યક્તિ વિદ્વાન છે એટલે ચોરી નહીં કરતો એવું માનવાની કોઈ જરૂર નથી। તમે જો જેટલા ભણેલા હોય એટલા બહુ મોટા મોટા સ્કેન્ડલ કૌભાંડો કરે છે। હવે સેબીવાળી પેલી જે છે માધવીપુરી, હવે કેટલું ભણેલી છે, કેટલી હોશિયાર હશે ત્યારે એને સેબીની પેલી ચેરમેન કે જે કંઈ હોય તે બનાવી, બરાબર। કેટલી મોટા ગબન કરી નાખ્યા, સમજો, બરાબર। એટલે એવું નથી કે ભાઈ વિદ્વાન માણસ હોય તો ચોરી ન કરે। ચોરી કરવી આપણે કાયમ કહીએ છીએ એ પ્રમાણે એ ફક્ત ને ફક્ત તમારો સ્વભાવ છે, તમારી વૃત્તિ છે, સમજો। એમાં તમે ભણેલા હો, અભણ હોય, ગરીબ હોય, પૈસાદાર હોય એ કંઈ જોવાતું નથી। રૂપિયા પૈસાવાળા માણસ પણ પુષ્કળ ચોરી કરેલ છે,
ભણેલા માણસ પણ ચોરી કરે છે અને સામાન્ય દેખાતો આપણે એવો માણસ લાગતો હોય જેને પર મોડા પરથી માખ નહીં ઉડતી હોય, એને કંઈ ખબર નહીં પડતી હોય, પણ તમે એને એમ કહો કે અહીંયાથી આ લઈ લે, ખબર પૂછ્યા કરતી કે આપણાથી એમ કોઈનું લેવાય નહીં, તે ચોરી ના કરશે. કેમ? એની વૃત્તિ નથી. સમજી ગયા? એટલે આ બધી વાત તમારા સંસ્કાર ઉપર, તમારી વૃત્તિ ઉપર જાય છે. એટલે શું છે, કોઈ દિવસ પોતે જ પોતાની જાતને આપણે એક આપવું, પોતાનું એક સ્ટેટસ બનાવી રાખવું કે ભાઈ આનાથી હલકી ગુણવત્તાના કામ મારે નહીં કરવા, મારી ગુણવત્તાનું ધોરણ ઊંચું જ રાખવું હું, એમ એવી રીતે જીવવાનું. ભલે કોઈ મને માની કહે કે અહંકારી કહે કે બહુ વધારે પડતો અકડીવાલો છે, બહુ માની છે, આમને આમ ચાલે છે, એ અલગ વાત છે, એ એને સમજવું હોય તે સમજે, પણ આપણે આપણી ગુણવત્તાનું ધોરણ જે છે તે હંમેશા ઉપર જ રાખવું. એ માપદંડથી નીચે નહીં આવવા દેવું. કેમ? એક વખત જો એ નીચે પડી જશે ને એટલે પછી તમને એવું થઈ જશે કે કંઈ થતું નથી. બસ આવું થયું ને જે દિવસે કે કંઈ થતું નથી એટલે પતી ગયું, તમે તમારા સ્થાન પરથી પડ્યા. પછી ચોરી એક વખત કરશો, કંઈ થયું નહીં, ન કરે નારાયણ એટલે તમે મોટા ચોર બનવાના. એવું દરેક પાપમાં છે, સમજો. બરાબર? એટલે જે નથી કરતા એ થવું જ ન જોઈએ. એ પ્રમાણે એનું માપદંડ જે કંઈ છે તે પોતે સેટ કરી રાખો કે ભાઈ મારે આ પ્રમાણે જીવવું છે ને આ પ્રમાણે જ રહેવું છે, ગમે તે પરિસ્થિતિ થાય પણ આ નહીં કરવું. સમજો? બરાબર? ચાલો. એટલે શું કહ્યું? તદનંતર સ્તેય પાપ થકી વિમુક્ત થાય છે. વિદ્વાનને સુવર્ણ ચોરીનો અસંભવ નથી. આપત્તિમાં ચિત્ત ક્ષોભને લીધે તેનો સંભવ છે જ. આપત્તિ આવે ત્યારે જ માણસની હકીકતમાં ખરી કસોટી થાય છે. સમજો? સામાન્ય રીતે તો બધા હારા જ દેખાતા હોય, બરાબર? સામાન્ય પરિસ્થિતિમાં બધા જ સારા, બધા જ ચોખ્ખા, પણ જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે જે એમ કહે કે સાર રસાનનો વિવેક રાખીને એકદમ પોતાની જાતને નિયંત્રણમાં રાખીને વર્તી શકે, એ જ ખરું જે કંઈ છે તે એણે પચાવેલું છે. જો તમે કેટલું ખાવ છો એ જરૂરી છે, કેવું ખાવ છો એ પણ જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી શું છે ખબર છે? કેટલું પચાવો છો. સમજો? હું 5 રોટલી ખાઈ જાઉં, મારી હાલત બગડી જાય સાંજે. આઈડિયા આવી ગયો? કારણ કે મને 5 રોટલી ના પચે. આઈડિયા આવી ગયો તમને? પણ જે 5 રોટલી ખાઈને 10 રોટલી ખાઈને પચાવી શકતો હોય એ બરાબર છે, એ બહુ સારી બાબત છે. એટલે તમે કેટલું વાંચો છો, શું વાંચો છો, કાં જઈને મારી જેમ આવી રીતે ભાષણ આપો છો, કેટલું ભાષણ આપો છો, કેટલું બોલી શકો છો, બરાબર છે એ વાત. ચાલો ભાઈ, તમને ભગવાને કંઈક ગિફ્ટ આપેલી છે તો ઓકે, એનો સદુપયોગ કરવો જોઈએ, પણ એ બાબત એટલી મોટી બાબત નથી. એનાથી મોટી બાબત શું છે? કેટલું સમજીને એનું આચરણ કરો છો. હા, સમજી ગયા? આચરણ બહુ જરૂરી છે. એટલે હું તમને કહું કે થોડું થોડું ખાઓ, થોડું થોડું પચાવો, થોડું વાંચો, થોડું પચાવો. એનું આચરણમાં, અમલમાં, આચરણમાં કેવી રીતે આવે એ વિચાર કરો. સમજો કે ભાઈ આ મારે આચરણમાં મારા જીવનમાં કેવી રીતે લાવવાનું છે. બીજાને ભૂલી જાઓ, બીજાને આપણે સુધારી નાખશું કે ગામને સુધારી નાખશું કે આમ થઈ જશે, એ કંઈ થવાનું નહીં. દુનિયા જેમ છે એમ જ ચાલવાની છે. જેને સુધરવું છે એ બધા પોતે પોતાની રીતે જ સુધરા છે. સમજો? હા, એને કોઈ જગ્યા પરથી પ્રેરણા લીધી હશે કે કોઈ જગ્યા પરથી એ શીખ્યો હશે ખરો, પણ એ શીખીને પણ સુધરવાનું તો એને જાતે જ છે. જ્યાં સુધી એને પોતાને એવું ન થાય કે મારે સુધરવું છે ત્યાં સુધી ના સુધરે. બરાબર? એટલે આમાં લખેલું છે કે ભાઈ વિદ્વાનને પણ ચોરી સંભવ છે. કેમ? આપત્તિમાં એના ચિત્તનો શું થઈ જાય? ક્ષોભ થઈ જાય છે, પકડાઈ જાય માણસ. હવે શું કરવું? હવે શું? કંઈ ના કરવાનું કરી બેસે. બરાબર? એટલે શાસ્ત્રમાં દારિદ્રતા સૌથી મોટો દોષ કયો છે? દોષ કયો છે? કેમ? ભૂખા ક્યાં કુછ નહીં કરતા એવું કહ્યું છે. ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરતા ડરે નહીં પછી. બરાબર? 2 દિવસની ભૂખ અને 4 દિવસની પ્યાસ, 3 दिन की 4 दिन की प्यास आदमी को आदमी नहीं रखती. પછી એ જાનવર થઈ જાય. પછી એને જે મળે તે મારો કાપો બસ, પણ લાવો. આ જ નીતિ પરે આવી જાય. બરાબર? એ તો પેલા રંતીદેવ જેવા બહુ ઓછા હોય કે એને 49 ઉપવાસ થાય તો પણ એની સ્થિરતા એ જાળવી રાખે. ધર્મરાજ યુધિષ્ઠિર જેવા બહુ ઓછા હોય કે એક વખત સમ્રાટ કહેવાતો હોય અને પછી બધું એની પાસે કપટ કરીને લઈ તો પણ એ એની સ્થિતિ પરિસ્થિતિ જાળવી રાખે, ધર્મને વિશે નિષ્ઠા રાખે. અને પેલા જે કોઈ બ્રાહ્મણ હોય 10,000
એ બધાને સાથે સાધુ સંતોને લઈને ફરે અને બધાનો વ્યવહાર કરે, બધાને સંભાળી રાખે. એવા બહુ ઓછા માણસ હોય એટલે એમના શાસ્ત્રોમાં નામ લખાણા હોય. હવે તમારે શાસ્ત્રોમાં નામ તો કદાચ નથી લખાવવું એવું હું માનીને ચાલું છું, પણ જો તમારે ભગવાનના ચોપડામાં નામ લખાવવું છે તમારું કે ભાઈ મારે ભગવાનના ચોપડામાં એટલે ભગવાન પ્રસન્ન થાય એવું કંઈ કરવું છે, તો આપણે આપણાથી શરૂઆત કરવી પડે કે મારે સુધરવું છે. બરાબર? એટલે કમ ખાઓ ગમ ખાઓ ઓર નમ જાઓ. ઓછું ખાઓ, ઓછું પચાવો, વાંધો નહીં, પણ ધીરે 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 કરીને સુધારો લાવો. રાતોરાત કોઈ પણ વ્યક્તિ મોટો માણસ નહીં થઈ જતો, રાતોરાત કોઈ પણ વ્યક્તિ વિદ્વાન નહીં થઈ જતો, રાતોરાત કોઈ પણ વ્યક્તિ તમે કહ્યું એ પ્રમાણે કે એકદમ આચરણમાં કંઈ મહારાજે કહ્યું એ પ્રમાણે કે આજે બધું પુસ્તકમાંથી વાંચ્યું ને આજે જ બધું આચરણમાં આવી ગયું એવું કંઈ આત્મનિષ્ઠા વાંચીને કંઈ આત્મનિષ્ઠા સિદ્ધ નહીં થઈ જવાની. એ તો ભગવાનની આજ્ઞામાં તમે રહેવાનો જેટલો પ્રયત્ન કરો અને જેટલું ભગવાનનું મહાત્મય જાણો એટલી તમારી આત્મનિષ્ઠા દ્રઢ થાય ધીરે ધીરે. સમજો, નવો એને તો એકાદશી કરવાનું પણ ભારી પડે. સમજો, પછી ધીરે 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 એને જેમ જેમ ભગવાનનું મહાત્મય સમજાય, શ્રદ્ધા એની જેમ જેમ જાગે એમ મહાત્મય સમજાય, પછી એનાથી એક ઉપવાસ 2 ઉપવાસ બધું થતું જાય, ધીરે ધીરે થાય. રાતોરાત તો લંબી દાઢી નહીં થતી. એટલે એવો વિચાર નહીં કરવાનો કે બધું વાંચીને બધું એક સાથે સિદ્ધ કરી નાખું. એ તો સ્પ્રિંગ જેવું છે. સમજણ જે ન હશે અને તમે બધું એક સાથે કરવા જશો તો સ્પ્રિંગ કેવી આમ પકડો ને ભાઈ છોડશો તો વધારે જોરમાં છૂટશે. સોબરીને શું થઈ ગયેલું? આખું શરીર કોવાટ લાગી ગયેલો. પાણીની અંદર 60,000 વર્ષ તપ કરે તમે વિચાર કરો. શરીર આખું કોવાઈ ગયેલું. હાડકા ઉપર ધમણી અને શીરાઓ ખાલી ચોંટીને રહેલી. આ પરિસ્થિતિમાં જ્યારે એક વીજળીનો ઝાટકો લાગ્યો ને એ ભાઈ ઊભા થયા પાણીની અંદર આમ અને જોયું આખું પેલા માછલાનું પરિવાર. મત્સ્યનો રાજા હતો અને ઘણી બધી માછલીઓ હતી ને એની જોડે ઘણા બધા એને પરિવાર જોયો અને પછી એને થયું ત્યારે કે આ તો જબરું સુખ ભોગવે છે, આ સુખ તો આપણે ભોગવું જ નહીં. બરાબર? સીધા પહોંચી ગયા માનધાતા રાજા પાસે, ભાઈ મારે તારી કન્યા જોડે પરણવું છે. માનધાતા રાજાને થયું કે મારી હવે 50માંથી કોઈ એકને આ પરણવાનું કહે છે, બિચારી એકને જેને કહે છે મારી પર માછલા ધોવાની છે. તો પછી એને થયું કે આટલો તપસ્વી માણસ અહીંયા સુધી આવેલો છે, શ્રાપ દઈ દેશે. બરાબર? સોબરી સમજી ગયા એનો પ્રોબ્લેમ, એટલે સોબરીએ રૂપ જોરદાર બનાવી દીધું. પછી તો પેલી 50 લડવા માંડી કે હવે બધીએ પરણવું છે. સોબરી કંઈ બધી આવી જાવ એકી સાથે, બધાની પાછળ સોબરીનું નામ લાગી જશે. આઈડિયા આવી ગયો તમને? એટલે શ્રીજી મહારાજે કહ્યું બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, સમજો, તો પણ નારાયણના ચરણારવિંદને વિશે જ્યાં સુધી એની વૃત્તિ નિર્મગ્નતાને પામી ગઈ છે, એટલે ભગવાનના ચરણને વિશે નિમગ્ન છે, ત્યાં સુધી એને વિષય હેરાન કરતા નથી. એટલે તમે જ્યાં સુધી ભક્તિને વિશે રમણ કરો છો કે તમે ભગવાનની ભક્તિ કરો છો ત્યાં સુધી તમે આ માયાથી બચેલા છો. બાકી તમને તમારું તપ જે છે એ પણ માયાથી ન બચાવી શકશે. તમારો વૈરાગ્ય છે એ પણ તમને માયાથી ન બચાવી શકશે. તમારી આત્મનિષ્ઠા છે એ પણ તમને માયાથી ન બચાવી શકશે. પણ જો ભક્તિ કરો છો, તમે ભગવાનમાં લાગેલા છો અને તમારા હૃદયને વિશે ભગવાનને વિશે જોરદાર ભક્તિ છે, સમજજો, અને એને વિશે મંડેલા રહ્યા છો, એમાંથી વૃત્તિ બહાર નથી, ત્યાં સુધી તમે બચેલા છો. બાકી બ્રહ્માજી અને શિવજી જેવો પણ જો નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર આવ્યો તો એને પણ માયા ભરખી જાય છે. એટલે જૂના સંતો શું કહેતા હતા? આમ તેમ ફાંફા મારવાના નહીં. જ્યારે કંઈ પણ હોય તો હાથમાં માળા તો જોઈએ જ, કે છેલ્લે માળા ફેરવ્યા કરે, ભજન થયા કરે. સમજી ગયા? એટલે ભજન કરવું બહુ શ્રેષ્ઠ કામ છે અને ભજન કર્યા કરવું. બરાબર? એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે બ્રાહ્મણના સુવર્ણને મનથી પણ અપહરણના સંકલ્પ માત્રને કરે તે વ્રત નિયમો અહિંસા શૌચાદિ કે સંપન્ન થઈ 12 દિવસ પર્યંત કેવળ વાયુ ભક્ષક થાય. ખાલી કોઈ એવું વિચારે કે મારે આ બ્રાહ્મણનું સોનું હરી લેવું છે, એવો સંકલ્પ કરે ખાલી 12 દિવસ માટે, એણે શું છે અહિંસા અધિક નિયમનું પાલન કરીને ટોટલી 12-11 સમજી ગયા, એક સાથે નકોરી, ખાલી વાયુ ભક્ષણ કરવાનું, વાયુનું ભક્ષણ કરવાનું, વાયુ છોડવાનું નથી. બરાબર? નહીં તો આપણે તો વાયુ ભક્ષણ નહીં કરે પણ વાયુ છોડે બધા. શું કહું અશોકભાઈ? બરાબર? ખતરનાક છૂટે ને વાયુ, કેવો છૂટે?
મજા આવે ને કે નહીં મજા આવે? વાયુ છોડે ને બહુ મજા આવે, કારણ કે એ રિલેક્સ થાય. બાજુવાળાને પ્રસાદીનો વાયુ મળે, બરાબર. પાછળ જે હોય એને ધનામિલનું ભૂંગળું ખુલે તો કંઈક આ કાથી આવ્યો, તીવ્ર વાસવાળો એમોનિયા, બરાબર. ચાલો, હવે સુવર્ણ સ્તે અસ્તેયને સમાન એવા પાપને કહે છે. ભાઈ આ સોનાની ચોરી એના જેવા બીજા પાપ કયા છે તે? આ બધા મોટા પાપ છે, બરાબર. સાંભળો, બ્રાહ્મણની જે દાસી, દાસ, બરાબર, અશ્વ એટલે ઘોડો એટલે એનું વાહન, ગાય, ભૂમિ એટલે શું છે? એની જમીન કે રત્ન હોય તેમાંથી એકનું અપહરણ કરવું અને જે કોઈની પણ થાપણ એટલે સુવર્ણ થકી બીજી ઓળવવી એવું લખેલું છે આમાં. તે આ સુવર્ણ સ્થેય સમપાપ કહ્યું છે. મહાપાપ સમપાતકમાં મહાપાપ પ્રાયશ્ચિતનું અર્ધ પ્રાયશ્ચિત આચરણ પ્રથમ કહી ગયા છે. એટલે અર્ધ પ્રાયશ્ચિત કરવાનું ઉપર કહ્યું. એમાં કયા કયા તે સમજી જાઓ પહેલાં. બ્રાહ્મણની જે દાસી હોય તે એટલે એને ત્યાં કામ કરનારી જે કોઈ સેવિકા હોય તે, એને ત્યાં કામ કરનારા માણસો જે દાસ હોય તે, પછી એનો ઘોડા બ્રાહ્મણનો હોય કે ભાઈ એનેથી આમ તેમ જતા હોય તે, ગાય એટલે એને ત્યાંથી શું ગાયનું દૂધ જે આ તે એના દ્વારા જે એની ક્રિયાઓ થતી હોય તે, બ્રાહ્મણની જે કોઈ જમીન હોય જેના દ્વારા એનું પાલન પોષણ થતું હોય તે, કે રત્ન, બ્રાહ્મણને કદાચ કોઈ રત્ન કે આભૂષણ કે એવું કંઈ રાજાએ દીધું હોય કે એના પોતાના હોય, વંશ પરંપરાગત રીતે મળ્યું હોય કે પોતે ઉપાર્જન કરીને મેળવું હોય, આમાંથી કોઈ એકનું એ અપહરણ કરી દે કોઈ, આપણે શું લેવા દેવા? બ્રાહ્મણ છે તો એના ઘરે, આપણું તો કામ જ એ છે ને, અપના કામ બનતા બહાર મેં જાય જનતા, બરાબર. શું? અપના કામ બનતા બહાર મેં જાય જનતા. એટલે પછી એ બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે ગમે તે છે, આપણે જોવાનું નહીં. એટલે એણે ચોરી કરી લીધી, અપહરણ કર્યું. અને જે કોઈની પણ થાપણ એટલે સુવર્ણ થકી બીજી ઓળવવી તે આ સુવર્ણ તે પાપ કહ્યું છે. થાપણ એટલે કદાચ કોઈ રાખવા કંઈ આપે ને, હા બરાબર. એક બેન હતા આવી રીતે જેના બેનને બીજી બેનને આપીને ગયેલા આગળ વર્ષો પહેલાં, બદરી કેદાર, સોનું ને બધું. પછી આવી પછી પેલી આપ્યું જ નહીં બીજીએ. પેલી બેન હતી બિચારી, વિધવા હતી, તેણે એટલા બધા શ્રાપ આપ્યા, એટલું બધું થયું, પછી બહુ ખરાબ થયું. પેલી જે બીજી બેન હતી જે ખાઈ ગઈ, એના બંને છોકરા જુવાનીમાં જ મરી ગયા. સમજી ગયા? જુવાન જો છોકરા 50 બી નહીં જોયા, અને એનો વર જીવે પાછો, બરાબર. એટલે ડોહો જીવે ને છોકરા બંને નીકળી ગયા. આઈડિયા આવી ગયો તમને? હા. એટલે શાંત રહેવું ભાઈ, ઓછું હોય તો ચલાવી લેવું. પ્રારબ્ધમાં જે હશે ને તો મળવાનું જ છે. પણ આ બધી ચોરી, લુચ્ચાઈ, ડેંગાઈ આ બધું ન કરવું. સમજી ગયા? જે બીજાનું છે તે બીજાનું છે, જે મારું છે એ મારું છે. આમ તો બધું ભગવાનનું જ છે એમ માનીને જ ચલાવવાનું છે. ઓછું વધતું ચલાવી લેવું થોડુંક, બરાબર. એમાં બહુ વાંધો નહીં આવતો, સમજો. એ તો તમારી સમજણ પર છે. પણ બીજાનું છે એમાં કોઈ દિવસ એવું ન કરતા. આપણે હમણાં જે વાત કરીએ પ્રમાણે તમારું એક લેવલ છે એ મેન્ટેન રાખો, એની નીચે નહીં જવાનું. શબ્દો પ્રયોગ પણ એવા કરો કે ભાઈ આ લેવલના સમજો. મારામારી એવી નહીં કરાય આપણાથી, ગાળાગાળી આપણાથી ન થાય, કોઈની નિંદા આપણે ન કરવાની, ચોરી જરા પણ નહીં કરવાની, બીજાના પૈસા આ તે જરા પણ નહીં જોઈએ, બરાબર. વ્યભિચાર જરા પણ નહીં કરવાનો. એટલે આવું એક સ્ટાન્ડર્ડ આપણું મેન્ટેન રાખવાનું. તો શું થાય? જીવન થોડું શાંતિથી જાય. પછી બધામાં જ તમે ચા ચડાવવા જાઓ તમારી, તો પછી તમારું જીવન બગડી જાય. બધે ચા ચડાવવાની કોઈ જરૂર નથી. શાંતિથી આપણે આપણું કામ કર્યા કરવાનું. ચાલો, હવે આવી ગયું બીજું બહુ મોટું પાપ છે. બોલ્યાને જ આવ્યું. ગુરુ સ્ત્રી ગમન નામનું ચોથું મહાપાપ કયું છે? બહુ મોટું પાપ છે આ ગુરુ સ્ત્રી ગમનવાળું. આવશે આમાં કોણ કહેવાય છે, લે છે ને આવી ગયું. આ પ્રકરણમાં ગુરુ શબ્દથી મુખ્ય પિતા કહેવા ઈચ્છ્યો છે, બરાબર. તેની સ્ત્રી એટલે જે સપત્નજનની અપર માતા, સાવકી માતા, તે ગુરુ સ્ત્રી માની છે. પહેલાંના સમયમાં તો એક રાજાઓ એની ઘણી બધી પત્નીઓ થતી હતી. ક્ષત્રિયોમાં તો એવું હતું, વૈશ્યમાં પણ એવા હતા કે ભાઈ કોઈને છોકરા ન થાય તો પણ અને 2-3 લગ્ન કરતા હતા લોકો. ઘણી વખત એમાં શું થાય ખબર? પેલાના પહેલી પત્નીનો છોકરો હોય તે અને એની ત્રીજી પત્ની હોય, એ બંનેની ઉંમરમાં બહુ ઓછો તફાવત હોય, સમજો. એટલે આવું ઘણી વખત થતું હતું. એટલે સાવકી માં હોય તે અને પેલાનો પહેલી છોકરીનો એટલે પહેલી ઘરવાળીનો જે દીકરો, એટલે સાવકી માં અને સાવકો દીકરો, એ બંનેની ઉંમરમાં તફાવત બહુ ઓછો હોય. ઘણી વખત તફાવત હોય પણ નહીં, એવું પણ હોય, સમજો. તો એ સમયમાં એ જે એની જે સાવકી માં છે તે ગુરુ પત્ની જ છે, ભલે ઉંમરમાં સેમ છે. આઈડિયા આવી ગયો?
એ જ પ્રમાણે તમારા ઘરમાં જે કોઈ આવા સંબંધ છે, સમજો દાખલા તરીકે તમારી બાની બેન છે, માસી છે, બને એવું કે બે છોકરી વચ્ચે ડિફરન્સ વધારે હોય, પહેલી છોકરી વહેલા ભાઈ છેલ્લી હોય, તમારી બા હોય તે પહેલી હોય અને તમારી માસી એકદમ નાની હોય, સમજો, તો એ પણ ત્યારે એ પણ ગુરુ સ્ત્રીમાં જ આવે. માસી હોય, ફોઈ હોય, કાકી હોય, આ બધા જે કોઈ કહે ને તે બધા એક સરખી લાઈનમાં આવે. આવશે આમાં જો લખ્યું હોય તો, આગળ આવી ગયું છે. ચાલો, ઓકે. એટલે એ ગુરુ સ્ત્રી માની જાય. ચારેય વર્ણમાં જે કોઈ પુરુષ ઉક્ત ગુરુ ભાર્યાને એકવાર જો પામે છે, તેના અંગ સંગને કરે છે, તે મહાપાતક કહેવાય. તેનું આ પ્રાયશ્ચિત છે. બરાબર. એટલે પ્રત્યક્ષ જે 8મા પ્રકારનું બ્રહ્મચર્ય ભંગ કહ્યું, બરાબર, 7 પ્રકારનું બ્રહ્મચર્ય ભંગ જે કહ્યું એ તો આપણે પ્રત્યક્ષ નથી, એ અપ્રત્યક્ષ છે. પણ જે 8મું જે કહ્યું એ પ્રત્યક્ષ છે, સ્ત્રી સંગવાળું. જો એ પાપ એણે કર્યું હોય તો આ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું, એ મહાપાપ છે. આવા કુત્સિત કર્મને કરનારો પુરુષ લોમ કેશોને એટલે સર્વ અંગને મુંડાવીને, સર્વ શરીરમાં ધ્રુત ચોપડીને દિગંબર એટલે નગ્ન થઈ પોતાનો દોષ સર્વત્ર પ્રખ્યાપન કરવા પૂર્વક અગ્નિથી બહુ તપાવેલી લોમય શૈયામાં અગ્નિથી પ્રતવાયેલી લાલચોલ લોમય પ્રતિમાને આલંગીને સૂઈ જતાં મરણ પામે, તે દેહાંત પ્રાયશ્ચિતથી વિશુદ્ધ થાય છે. મરી જ જવાનું. એટલે કેમ? પહેલાં તો શું કરવાનું? શરીર પર કંઈ નહીં મળે, મુંડન કરાવી દેવાનું, વાળ કંઈ નહીં, કપડાં બપડા કંઈ પહેરવાના નહીં, શરીર ઉપર ઘી ચોપડવાનું અને શું કરવાનું છે? નગ્ન થઈ જવાનું છે અને સર્વત્ર પ્રખ્યાપન કરવાનું, લોકોને જણાવવાનું છે કે મેં આ પાપ કરેલું છે. અને અગ્નિથી બહુ તપાવેલી લોમય સૈયામાં, એટલે લોખંડની જે પેલી સૈયા હોય ને, આપણે જે અત્યારની ભાષામાં કહીએ તો ખાટલો લોખંડનો, પલંગ એટલે જે કંઈ તેવું, લોખંડના પેલા પલંગ આવતા હતા પહેલાંના સમયમાં, એને ગરમ તપાવવાના, બરાબર. એ અગ્નિથી પ્રતવાયેલી લાલ ચોર લોમય પ્રતિમાને આલંગીને સૂઈ જતાં મરણ પામે. ભાઈ ત્યાં પેલી એક લોખંડની એવી પ્રતિમા બનાવેલી હોય, એને ગરમ હોય, એને પકડીને સૂઈ જવાનું, એટલે એનું કામ તમામ થઈ ગયું. એટલે શું થયું? આ દેહાંત પ્રાયશ્ચિતથી જે વિશુદ્ધ થાય. બરાબર. ચાલો. અથવા પોતે જ લિંગ સહિત પોતાના વૃષણને છરાથી છેદીને, લિંગ અને વૃષણ બેવ એને એના છરાથી એને છેદી નાખવાના. બરાબર. છેદી નાખવા એટલે કાપી નાખવા. છેદેલા તેના હાથમાં લઈને નૈઋત્ય દિશામાં પૃષ્ઠ પ્રદેશમાં ન જોતો થકો જ જાય. એને હાથમાં લઈ અને નૈઋત્ય દિશામાં શું કરે? પૃષ્ઠ પ્રદેશને ન જોતો થકો જ જાય, પાછળ ન જોવાનું. આપણે ત્યાં ઘણી બધી વિધિ એવી છે કે તમે વિધિ કરો પછી પાછળ નહીં જોવાનું, સમજો. શ્રાદ્ધમાં તમે આખી વિધિ કરો તાપી કિનારે કે કોઈ પણ જગ્યા પર, તો પછી ઊંધા ફરીને નહીં જોવાનું. એમ પણ નહીં બોલવાનું ચાલ ભાઈ સાથે કે અહીંયાથી નીકળું છું કે આવો, એવું કંઈ જ નહીં બોલવાનું. સીધું પૂરું થાય એટલે ત્યાંથી નીકળી જ જવાનું. બરાબર. પછી તમે આ 4 રસ્તા પર જઈને દીવો કરો ને, કોઈ એવો તમારા પ્રસંગ હોય કે એવું કંઈ હોય ઘરમાં, કંઈ એવો અશુભ કેવું થયું હોય ને, એમ કે ને 4 રસ્તા પર જઈને દીવો કરો, એ દીવો કરો ત્યાર પછી પણ કંઈ બોલવાનું નહીં, પાછળ જોવાનું નહીં. દીવો કરો પછી આમ કરીને જેવા પલટા એટલે સીધા અંદર તમારા ઘર તરફ નીકળી જવાનું, પાછળ ફરને જોવાનું નથી. એવી ઘણી બધી વિધિઓ આવે છે આપણે ત્યાં, એમાં જોવાનું નથી. બરાબર. ચાલો. એટલે અકુટિલ ગતિવાળો એટલે સીધો ચાલનારો થઈ જ્યાં સુધી ભિત્તિવાળ આદિક નહીં અંતરાયેલો માર્ગ આવે તેટલા દેશમાં જઈને ભિત્તિવાળ આદિક વડે જવાના માર્ગમાં અંતરાતા તે જ ભિત્તિ વગેરેથી અંતરાયેલા દેશમાં મરણ પર્યંત રહે, ત્યાં મરણ પામવાથી તે પાપ થકી શુદ્ધ થાય છે. સમજી ગયા? ચાલ્યા જ કરવાનું એને. શું? કાં સુધી ભિત્તિ વાળ આદિક વડે નહીં અંતરાયેલો માર્ગ આવે, એટલે કોઈ જગ્યા પર વાળ નથી, ભિત્તિ એટલે ભીત કે દિવાલ, એવો કોઈ બંધ માર્ગ નથી. બરાબર. એવા દેશમાં જઈને ભિત્તિ વાળ આદિક વડે જવાનો માર્ગ અંતરાતા તે જ ભિત્તિ વગેરેથી અંતરાયેલા દેશમાં મરણ પર્યંત રહે. જો કદાચ આવી જાય એવો રસ્તામાં માર્ગ, ના આવે તો ખુલ્લા ચાલ્યા કરવાનું, અને આવી જાય તો ત્યાં અટકી જવાનું ને મૃત્યુની રાત જોવાની. એટલે એને તડપે એ જ એનું પ્રાયશ્ચિત, ને પછી મરી જાય, એમ મરણ પણ ત્યાં મરણ પામવાથી તે પાપ થકી શુદ્ધ થઈ જાય. બાકી મરવાનું તો છે જ, એમ નક્કી વાત છે. બરાબર. ચાલો. અથવા હાથમાં લિંગના ચિહ્નવાળા ધ્વજને ધારીને, લિંગો એનું ચિહ્ન બનાવે, એ ધ્વજ બનાવે ને એને ધારે. બ્રહ્મ હત્યા પ્રાયશ્ચિતની પેઠે 12 વાર્ષિક વ્રત કરે. કોઈને જીવવાનો એવો મોહ હોય તો પછી એ પેલું 12 વ્રત આગળ જે કહ્યું ને, બધે ફરવાનું ને એકવાર જમવાનું ને પેલા ભિક્ષા માંગવાની ને જે બધું હતું ને, એ 12 વર્ષ સુધી એ પ્રાયશ્ચિતને કરવાનું, પેલું હાથમાં ધજા રાખીને, એટલે બધાને ખબર પડે કે આ પ્રાયશ્ચિત કરે છે. બરાબર.
દ્વાદશ વર્ષ પરિપૂર્ણ થતાં વિશુદ્ધ થઈ જાય, પાછા 12 વર્ષ થાય પછી એ શુદ્ધ થાય. પરાશર મહર્ષિએ દેશકાળની પર્યાલોચના કરી તેમજ જનોની અશક્તિનો વિચાર કરીને આ ગુરુ સ્ત્રી ગમન પાપમાં લઘુ પ્રાયશ્ચિત કહ્યું છે તે કહે છે. પરાશર મુનિએ પાછું એનું અત્યારની પરિસ્થિતિ જોઈ અને પછી લઘુ પ્રાયશ્ચિત એ કહે છે. કૃચ્છ નામનું વ્રત અથવા પ્રાજાપત્ય વ્રતને સંવત્સર પર્યંત કરે. સંવત્સર એટલે કેટલું? 1 વર્ષ. દાખલા તરીકે આ કારતક મહિનામાં નવું સંવત્સર શરૂ થશે તો આવતા કારતક મહિના એટલે આસો મહિનો છેલ્લો પૂરો થાય ત્યાં સુધી, એટલે 1 સંવત્સર પૂરું. ચાલો, એટલે કૃચ્છ નામનું વ્રત કરે અથવા પ્રાજાપત્ય વ્રતને કરે અથવા જીતેન્દ્રિય થઈ ચાંદ્રાયણ વ્રતને 3 માસ પર્યંત કરે. 3 મહિના સુધી શું કરવાનું? ચાંદ્રાયણ. ચાંદ્રાયણમાં કેવી રીતે કરે? પહેલાં એકમથી પૂનમ સુધી આમ કા ચડતા ક્રમમાં કા ઉતરતા ક્રમમાં, એનાથી ઉલટું પછી જે કોઈ પાછા એના પછીના 15 દિવસ આવે અમાસ સુધીમાં, એમાં પહેલાંમાં જે ચડતા કર્યું હોય તો પહેલાંમાં ઉતરતા ક્રમમાં, એ પ્રમાણે કાં કોળિયા વધારતો જાય કાં કોળિયા ઘટાડતો જાય. બાકી જીતેન્દ્રિય થવાનું એટલે બીજા નિયમ તો બધાએ ફોલો કરવાના અને ભજન તો કરવાનું જ છે. બરાબર? ચાલો, આવું 3 માસ પર્યંત કરવું એક સાથે. એક ચાંદ્રાયણ પૂરું થાય, બીજું એમ કરીને 3 માસ પર્યંત સળંગ કરવાનું. બરાબર? ચાલો, હવે ગુરુ સ્ત્રી ગમન સમાન પાતકને કહે છે. જો આ ગુરુ સ્ત્રી સમાન પાતક કહે છે. પહેલાંમાં માતા હતી એકલી, બરાબર ને? સાવકીમાં હતી, એ ગુરુ સ્ત્રી સમાન હતી, એની જોડે આવી રીતે થાય તો આ કર્યું. હવે જો કહ્યું આપણે જે કહ્યું ને પહેલાં તે આવી ગયું બધું. બરાબર? સામાન્ય રીતે આ સભામાં કોઈ પણ પ્રકારની ગપ્પા ગપ્પી કરવામાં નથી આવતી. સમજો, જે આગળ વાંચેલું હોય કે યાદ હોય ને એ જ બોલવામાં આવે છે. એ યાદ કોઈને રહે ન રહે અને પ્રમાણ આપણે જોતા નથી, સાચવતા નથી. જો આમાં આવી ગયું માસી, આ બધા ગુરુ સ્ત્રીમાં આવે. હોય, કાકી, મામી, આચાર્ય પત્ની, મિત્ર પત્ની, સગોત્રા સ્ત્રી. સગોત્રા સ્ત્રી એટલે તમારા ગોત્રમાં જે હોય ને તે, બરાબર? બહેનો હોય તે બધી આવે, સગોત્રમાં આવે તમારી. પછી આવે ચાંદ્રાયણ આદિ વ્રતને કરનારી સ્ત્રી. હવે દાખલા તરીકે કોઈ સ્ત્રી હોય અને એ ચાંદ્રાયણ, કૃચ્છ આદિ બધા વ્રતો કરતી હોય તો એ સ્ત્રી પણ ત્યારે ગુરુ સ્ત્રી જેવી જ છે. સાસુ, સંન્યાસીની, રાણી, શિષ્ય ભાર્યા એટલે પોતાનો જે શિષ્ય હોય એની પત્ની, આચાર્યની પુત્રી એટલે પેલા આપણા જે દેવિયાની અને પેલા કચ્છનું વ્રત હતું ને જે 2 થયેલું તે, બહેનની સખી. બહેનની સખી એટલે તમારી બહેન હોય ને એની મિત્ર જે હોય તે, રજસ્વલા. પરદેશ ગમનારી સમયે આવતા સુધી કોઈએ પોતાના ઘેર સ્થાપણ તરીકે મૂકેલી. બરાબર? એટલે કોઈ બિચારો પરદેશ જતો હોય ને એની સ્ત્રીને તમારા ભરોસે મૂકીને જાય તો એ સ્ત્રી તમારા ભરોસે છે કે ભાઈ આ મારો ધર્મભંગ કરશે નહીં. બરાબર? વચનામૃતની અંદર પણ એ લખેલું છે, ટીકાની અંદર એક વચનામૃતમાં, કે આ 3 પ્રકારની સ્ત્રી છે એનો ધર્મભંગ કરવાનું વિશેષ પાપ લાગે છે. બરાબર? એમાં એક આ પણ છે કે જે તમારા ભરોસે રહેલી છે. બરાબર? ચાલો, અહીં આવશે હવે પોતાના સરને આવેલી. જો આ બીજી પણ આવી ગઈ. ભાઈ તમને સરને કેમ આવે? કે એને એવું લાગે છે કે ભાઈ આ મારા જે કોઈ છે તો મને રક્ષા કરે, મારા ધર્મને સાચવશે એમ. બરાબર? પછી બ્રાહ્મણ ભાર્યા. બ્રાહ્મણનું નામ પડે ને એટલે તમારે લોકોએ આમ કરવાનું અને આમ કરીને ચાલ્યા જ જવાનું. બરાબર? छेड़ने का नहीं, टच करने का नहीं, बोलने का नहीं, कुछ भी नहीं करने का. नमस्कारम भागम भागम भागा. બ્રાહ્મણ જોડે કે બ્રાહ્મણના ઘરના કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવી નહીં. જો તમારે મોક્ષ કરી નાખો સીધે સીધો તો વાંગડી કરવાની જ નહીં. એ જે કરતો હોય એ કરવા દેવાનું. આપણે કંઈ કામમાં જ નહીં આવતું. અમુક ભગવાનની આજ્ઞા એવી છે ને, જો પહેલી એક આચાર્ય મહારાજવાળી આજ્ઞા, ભાઈ વિવાદ કરવો નહીં, એટલે વાત જ પૂરી થઈ ગઈ. હવે એ ગમે તે કરતા હોય તમે એને સલાહ નહીં આપી શકો. મહારાજે ના જ પાડી દીધી વિવાદ નહીં કરવાનો, એટલે પૂરું થઈ ગયું કામ જ. એટલે ત્યારે તમે એક એવી દ્વિધામાં આવો ઘણી વખત કે ભાઈ આમાં એ સાચા છે કે ખોટા છે, કે આમાં આમ છે ને પેલામાં તેમ છે ને, આવું કંઈક તો હું જઈને એને સલાહ આપું. ના, એ આપણું કામ નથી ભાઈ, એ આપણો જોબ જ નથી. સમજજો, યાદ રાખજો. ભગવાને કહ્યું જ છે એ આપણું કામ જ નથી. હા, તમે એવું કહી શકો, પ્રશ્ન એવી રીતે પૂછી શકો કે પછી તો પેલામાં આવું કહ્યું છે એને કેવી રીતે માનવું ગુરુ, એમ પૂછી શકો જાણવા પૂરતું. પણ તમે એમ નહીં કહી શકો કે તમે તો આવું કહ્યું જ ને આમાં આવું લખેલું છે. અરે એવું જરા પણ નહીં કરવાની, તો આંટીમાં આવી જશો.
એ વિવાદ છે એમ કહી શકો તમે કે આમાં તમે આવું લઈ ગયું તો આમાં આવું કહ્યું તો મને આમાં સમજ નહીં પડતી, જરા સમજાવો તો સારું ગુરુ બાપજી, એમ કરીને નમાલા થઈને ઝૂકીને નમ્ર થઈને અને એ સમજાવવા માંગતો હોય તો પછી એ અકળાઈ જાય કે ગરમ થઈ જાય તો તમે હારીને રાજી રહેજો, સમજજો. કેમ? ભગવાને ના પાડી દીધી છે કે તમારા આચાર્ય કે ગુરુ એ કંઈ કદાચ વિદવત્તાએ કરીને ઓછા હોય, કદાચ તમને એવું લાગે કે એમને શાસ્ત્રનું જ્ઞાન કે બીજું જ્ઞાન કંઈ ઓછું છે, તો પણ એ પૂજનીય વંદનીય અને તમારા મોક્ષના કરતા એ જ છે, કારણ કે તમે એમની પાસેથી મંત્ર દીક્ષા લીધેલી છે. છેડને કા બિલકુલ નહીં, આ બધાને ટચ જ નહીં કરવાના, સમજજો, જરા પણ નહીં, આગળ જ નીકળી જવું, બરાબર. એ પ્રમાણે બ્રાહ્મણોમાં આજ્ઞા છે બધા, એ પ્રમાણે બ્રાહ્મણની કન્યામાં આજ્ઞા છે, એ પ્રમાણે બ્રાહ્મણની પત્નીની આજ્ઞા છે. આ બધાને જવા જ દેવાના, આમ કરીને મદદ થાય તો કરવાની, ન થાય તો જય સ્વામિનારાયણ. મગજમારીમાં પડવું જ નહીં કોઈ પણ બ્રાહ્મણને. કેમ? ભગવાને ચોખ્ખું કહ્યું છે બ્રાહ્મણ એટલે ભૂદેવ, એટલે એ પૃથ્વીના જીવતા જાગતા દેવ છે બીજા બધા માટે. અને બ્રાહ્મણ જન્મથી જ આચાર્ય છે, યાદ રાખજો, ગુરુ છે બધાના, સમસ્ત પ્રજાના ગુરુ બ્રાહ્મણ જ છે, સમજજો. આપણે કહ્યું એ પ્રમાણે કથન માત્ર પણ કોઈ બ્રાહ્મણ હોય, કંઈ જ નથી ભણેલો તો પણ એ જન્મ માત્રથી એ શ્રેષ્ઠ છે, બરાબર. એ કંઈ કરતા હોય કે કંઈ ન કરતા હોય, તમે ખાલી એને મિત્ર હોય તમારો બહુ નજીકનો, કેવો યાર બ્રાહ્મણ છે કંઈક તો સારું કરે, એમ કરીને તમે કહી શકો, માનતો હોય તો તમારું. પણ પછી તમે એમ કહો કંઈ કરતો નથી, આમ છે તેમ છે, પડવાનું જ નહીં એમાં, સમજજો, બરાબર. જો એ કંઈ નહીં કરતો ને તો તમારું સારું આચરણ જોઈને એ તમને બોલવો જોઈએ કે અમારા કરતાં તો તમે સારા છો. કેમ? તો એને અંદરથી એવું લાગે છે કે ના મારા કરતાં આ લોકો સારા છે, હું બ્રાહ્મણ છું, એના કરતાં આ લોકો બીજા વર્ણના છે તો પણ મારા કરતાં ધર્મ નિયમ અને ભજન સારું કરે છે, તો કદાચ કાલે ઉઠીને એ ગિલ્ટી ફીલ કરે છે તો એના નિયમમાં વર્તવાનો પ્રયત્ન કરશે. પણ જો તમે કહેવા જશો ને, ન કરશે. કારણ કે દરેક જગ્યા પર, દાખલા તરીકે તમે તમારા બાપાને કંઈ વસ્તુ કેવું જાઓ, આમાંથી કેટલા વ્યક્તિ એવા હશે કે એને એના બાપાને સુધારી હોય? ચલો બોલો. તમારા બાપા તમને એમ જ કહે કે હું તારો બાપ છું, તું મારો બાપ થોડો છે. કેમ? એક મેલ ઈગો કયો ને, એક પ્રમાણે એક છે ને આ વ્યક્તિવાળો પદનો ઈગો હોય. બાપાને એવું છે કે એ તમારો બાપો છે એટલે એને એ આ ઈગો છે, સમજો, બરાબર. હવે આ બધાના ઈગોને આપણે સાચવવાના છે અને આપણે આપણું કામ કરવાનું છે. બાપાને પણ કંઈ કહેવું હોય, એ કંઈ ખોટું કરતા હોય તો એમ નહીં કહેવાનું કે તમે ખોટા છો, બરાબર, પણ તમારે ખરું આચરણ કરીને બતાવવાનું એને. તમારા બાપા કંઈ તું કેમ આવું કરે છે, તમારે કહો ભાઈ આવું શાસ્ત્રમાં લખેલું એટલે હું તો એ પ્રમાણે કરું છું. હવે તમારું તમે જાણો, તમારી ઈચ્છા, ભાઈ હું તમને થોડો એવું કહી શકું. એટલે બાપાને એવું લાગે કે આ હાલો મારાથી હોશિયાર નીકળો તો પછી એ કરશે, પણ તમે એમ કહેશો કે આ તમે જે કરો છો વર્ષોથી આવું ખોટું કરો છો, હું જે કરું એ પ્રમાણે કરો, તો બાબા કે તું આજકાલનો મને કાં શીખવાડે, ચાલ જા આગળ જા, બરાબર. અશોકભાઈના ઘર જેવું થશે, બરાબર. એ દાળ ભાત શાક રોટલી આખી બનાવી આપે તો અશોકભાઈને નહીં ભાવે, પણ એ દૂધ બનાવે તે જબરજસ્તી પેલા ભાઈએ પીવાનું પાછું. હવે એ કંઈ એ મને અત્યાર સુધી લોજિક જ નહીં સમજ પડતી, સમજો, મને એ લોજિક જ નહીં ખબર પડતી. હવે આમાં સારો કોણ ને ખરાબ કોણ, કે કોણ બરાબર કામ કરે છે ને કોણ નહીં કરતું, એ નક્કી કરવું અઘરું પડી જાય છે. કારણ કે હું હવે બાપો હોતતો હતો કે જે આખી થાળી બનાવીને આપે, કોઈ દિવસ તો આપે, મને મળતા નથી, આને આમેરી બનાવી આપે છે, બહાર જઈને પાછા જે લાવવાનું એ લઈ પણ આપે છે, તો આ ભાઈ ફરિયાદ કરે છે. લે મેં કહું કેવી હાલત છે, 80 વર્ષના છે ને બાપા, તો એના માટે દાળ ભાત શાક રોટલી બધું બનાવી દે છે, 80 વર્ષે. બોલો, એને ભાખરી વણવા લાગે છે, નવાઈ લાગે છે મને. ચલો, તો આ ભાઈ કહે કે ભાઈ આ આમ છે ને તેમ છે ને, દૂધ પી લો, આ કરી નાખો, લે એ એને સલાહ આપે છે. હવે પેલા પીએ, જે 80 વર્ષે આખી થાળી બનાવવાની તાકાત રાખતો એ માણસ આનું દૂધ પીએ તો કોઈ દિવસ નહીં પીએ, સમજો. પણ હવે આ માણસ એને હજુ ઓળખી જ નહીં શક્યા, પણ એ ક્યારે ઓળખે ખબર છે ને, એ જશે પછી એ ઓળખે, ત્યારે એને ખબર પડશે. કેમ? પછી આને જબરજસ્તી દૂધ પીવું પડે, રોજ પીવું પડશે. આઈડિયા આવ્યો? ત્યારે એને ખબર પડશે કે પહેલાં હતા તો એટલીસ્ટ દાળ ભાત શાક રોટલી મળતા હતા. આઈડિયા આવી ગયો? બહુ અઘરું છે જિંદગીમાં. જે વસ્તુ તમને સરળતાથી મળેલી જ ને ત્યારે એની કદર થશે જ નહીં.
એ વ્યક્તિ કે વસ્તુ બેવની નહીં, સમજજો. પણ એ વસ્તુને એ વ્યક્તિ ન હશે ને ત્યારે ખબર પડશે કે જા અત્યારે બાપા હતા તો આ કામ કરી નાખતે. અમને ખબર પડે જ ને, પહેલાં અમારા બાપા હતા તે શું કરતા હતા ખબર? મંદિરે આવતા હતા, દાન પુણ્યનું બધું કામ સવારે કરી નાખે, શાકભાજીનું બધું કામ કરી નાખે, દૂધ પાણીનું બધું કામ કરી નાખે. એટલે અમને બહુ શાંતિ. અમારે અહીંયા મંદિરમાં હલાવતા આમ આવવાનું ને હલાવતા જવાનું, કોઈ ચિંતા જ નહીં. સાંજ પડે ને એટલે બધું માર્કેટનું કામ પણ બધું પતાવીને આવી જાય 1 કલાકમાં. હવે મારા બાપા બહાર નહીં નીકળતા તો અમારા બેનો દિવસ 10:30 સુધી રાત્રે પૂરો નહીં થતો. અહીંયાથી ગયા પછી પણ 10-10:30 ઘરે પહોંચીએ છીએ. ત્યારે એવું લાગતું હતું કે બાપા શું કરે છે, કંઈ નહીં કરતા. પણ હવે ખબર પડે જ કે શું કરતા હતા. સમજ પડી ગઈ અશોકભાઈ? એટલે આ પણ એક બીમારી છે. દુનિયાની સૌથી મોટી બીમારી કઈ છે ખબર છે? હું સાચો છું. આ બહુ મોટી બીમારી છે, યાદ રાખજો. આ બીમારી એવી છે કે તમે તમારા ગુરુ ભાવ જેની ઉપર હોય ને, મોટાને બી શીખવાડવા જાઓ, બાપાને શીખવાડવા જાઓ, બાને શીખવાડવા જાઓ, આજુવાળાને શીખવાડવા જાઓ, ની માને કોઈ તો એને પકડીને બી શીખવા જાઓ, તું મને સાંભળ, જબરજસ્તી સાંભળ, બસ હું સાચો છું, તું મને સાંભળ. આ બહુ મોટી બીમારી છે, સમજો. અને આ એવી બીમારી છે કે સામેવાળા વ્યક્તિને બીમાર કરી નાખે, એવી બીમારી. પેલો પણ તમને જોઈને ભાગે પછી કે આ જાય તો સારું, આ નહીં મળે તો સારું. બરાબર? એટલે એ બીમારી પણ નહીં રાખતા. આઈડિયા આવી ગયો? તમે સાચા છો ને, તમારી રીતે સાચા છો તો સાચું કરો. બરાબર? તમને કોઈએ લખી આપેલું જ કે તમારે આખી દુનિયાને સુધારવાની છે? તમને કોઈ સર્ટિફિકેટ આપેલું છે એવું? તમને કોઈ લખી આપેલું જ કે તમારે આખા સંપ્રદાયને સુધારવાનો છે? તમે સંપ્રદાયના આચાર્ય છો? ત્યાગી અને ગૃહી બંનેને પોતપોતાના ધર્મને વિશે કોણે રાખવાના છે? બરાબર? આચાર્ય મહારાજે રાખવાના જ ને. તમારે કોનો ધર્મ સાચવવાનો છે? તમારો સાચવવાનો જ ને. તમે તમારો બધા ધર્મનું પાલન કરો છો, તમે તમારા બધા ધર્મ સાચવો છો. તો પછી હું આ ભાઈને કેમ કહું કે તમે આ કલરનું ટી-શર્ટ કેમ પહેર્યું? હું આ ભાઈને કેમ કહું કે તમે આમ કેમ કરો છો? પેલાને કેમ કહું કે તું ગ્રહસ્થ થઈને દાઢી કેમ રાખે છે? હું મારા ધર્મ પૂરેપૂરા પાડું છું તો પછી હું આખા ગામને શું કામ સલાહ આપું? બરાબર? એ આચાર્ય મહારાજનું કામ છે. અને લેટ હિમ ડુ, એને એમને કરવા દેવું ને. અને એ કરી રહેલા છે એમનું કામ, તો તમારે ને મારે એવું લેવા દેવા? બરાબર? ચાલો. એટલે શું આ પ્રમાણે થયું? બ્રાહ્મણ ભારિયા, બરાબર. પછી કુમારી. કુમારીમાં શું કહ્યું? ઉત્તમ જાતિની કન્યા. હવે દાખલા તરીકે કોઈ વૈશ્ય છે અને કોઈ ક્ષત્રિય કે બ્રાહ્મણની કુંવારી છોકરી હોય, હવે એને કંઈક પેલો બગાડે એટલે પેલા કરતાં ઉચ્ચ જાતિની થઈ, એટલે એના માટે ગુરુ સમાન છે. એટલે આપણે ત્યાં વર્ણાશ્રમના ધર્મમાં ના પાડેલી છે, સમજો. કારણ કે એને જે પાપ લાગે છે ને તે આ પ્રમાણે ગુરુ સ્ત્રી ગમનનું પાપ લાગે છે. એટલે સામાન્ય રીતે એવું જાય કે પોતાના કરતાં ઉચ્ચ જે વર્ણ હોય એમાં લગ્ન કરે ને પછી બહુ મગજમારી ચાલુ થઈ જાય છે. આ જ કારણ કે આ બેલેન્સ નથી રહેતું. એટલે કહું ભાઈ, તમારી જાતિની જે કોઈ કન્યા હોય એની જોડે લગ્ન કરો, કારણ કે આ પાપ થઈ ગયું ઇનડાયરેક્ટલી. ઉત્તમ વર્ણની જે આવી તમારા કરતાં, સમજો, એ ગુરુ સ્ત્રી થઈ ગઈ તમારા માટે. હવે આ બધું સમજાવવા જાય કોઈને તો કોઈ મને ને તમને ગાંડો કે દુનિયા એ પ્રમાણે ચાલી રહેલી, તો આપણે શું કરવાના? આમાં લખેલું જ સાંભળો બાજુ. કુમારી તો પાછી એમ લાઈન દોડીને લખેલું છે કે ઉત્તમ જાતિની કન્યા. હવે ઉત્તમ જાતિની કન્યા કેવી રીતે થાય? કમ્પેરેટિવલી એના કરતાં ચડિયાતી. એમ કે ભાઈ વૈશ્ય હોય, આપણે બધા અહીંયા માનીને બેસીએ કે બધા વૈશ્ય છે, તો ક્ષત્રિય અને બ્રાહ્મણ એની કન્યા જોડે લગ્ન ન થાય. જે ગ્રહસ્થાશ્રમ કરવાના છે એના માટે કહું. આઈડિયા આવી ગયો? નહીં તો એ એના માટે ગુરુ સ્ત્રી છે. બરાબર? ચાલો. એટલે ગુરુ સ્ત્રીની વ્યાખ્યા ખાલી પોતાના ગુરુની સ્ત્રી છે એ નથી. એમ ગુરુ સ્ત્રીની વ્યાખ્યા આ પ્રમાણે બહુ મોટી છે. બરાબર? ચાલો. ધાત્રી એટલે માતા થકી વ્યતિરિક્ત સ્તનપાનાદી વડે પોષણ કરનારી ઉપમાતા હોય ને. પહેલાંના સમયમાં આવી રીતે હતું. બહુ મોટા મોટા લોકો હોય, રાજા મહારાજાઓમાં ખાસ એવું હોય. એટલે એની કદાચ રાણી કે એવી કંઈ હોય તો એ કંઈ બીમાર હોય કાંઈ જલ્દી મરી જાય તો કોઈ અપર માતા કે એવી કોઈ હોય, આપણે ત્યાં એમ કહીએ ને, આપણે ડાયા કહીએ, પેલી એ રાખવાળી એને શું કહીએ? આયા કહીએ ને, ડાઈ કહીએ, આયા કહીએ, જે કંઈ હોય તે એને પોતાનું ધાવણ કરાવીને પેલા છોકરાને મોટો કરે. હવે એ ધાવણ પણ જે કરાવેલું છે ને, સમજો, એટલે એ એની માતા જ કહેવાય. બરાબર? એટલે એ પણ એના માટે ગુરુ સ્ત્રી જેવું છે.
એ એની માતા તુલ્ય નહીં, એ માતા જ છે, કારણ કે એને ધાવણ આપેલું છે. સમજો, બરાબર? ચાલો. પોતાનું અન્ન પ્રદાનથી પોષણ કરનારી. હવે દાખલા તરીકે ભાઈ તમારી હાલત બગડી તો કોઈ બાઈ હોય, સારી વ્યક્તિ હોય ને એને તમને અન્ન આપ્યું, તો અન્ન કોણ આપે? તો અન્નપૂર્ણા દેવી. અન્નથી પોષણ તમારું અન્નપૂર્ણા દેવી કરે, તો એ માતા તુલ્ય છે. તો હવે એની જોડે પછી તમે જે ન કરવાનું કરો તો એ પણ ગુરુ સ્ત્રી ગમનનું પાપ લાગે છે, કારણ કે એણે તમને અન્ન આપીને બચાવેલા છે એ સમય પર. તો પછી એની જોડે તમારે એ રિસ્પેક્ટ, જે સન્માન છે તે જાળવવું પડે. બરાબર? ચલો. આ સ્ત્રીઓને મધ્ય જો એકને વિશે ગમન કરે એટલે અંગ સંગને કરે તો તે ગુરુ સ્ત્રી ગમન સમાન પાતક કહ્યું છે. આ બધી સ્ત્રીઓ જે કોઈ કહે આમાં, એ બધામાં તમને ગુરુ સ્ત્રી ગમનનું જે પાપ લાગે તે બધું પાપ લાગી જાય. સમજી ગયા? એટલે જય સ્વામિનારાયણ. બચીને ચાલો. ભજન કરશો એટલા બચશો, ભજનથી જેટલા બહાર જશો એટલી આ બધી મગજમારી વધી જશે. આ પાપ જો બુદ્ધિપૂર્વક કર્યું હોય તો લિંગ માત્રનું ઉચ્છેદન, પ્રાયશ્ચિત કરવું. ભાઈ જાણી જોઈને કરે તો લિંગ જે છે તેનું ઉચ્છેદન કરવાનું, એટલે કાપી નાખવાનું. અથવા 9 વાર્ષિક ક્રચ્છ વ્રત આચરણ પ્રાયશ્ચિત કરવું, એટલે 9 વર્ષ સુધી ક્રચ્છ વ્રત જે છે તે કરવાનું. અબુદ્ધિપૂર્વક આ પાપ કર્યું હોય તો 6 વાર્ષિક તે વ્રત પ્રાયશ્ચિત કરવું. 6 એટલે કેટલા? 6 વર્ષ સુધી આ પ્રાયશ્ચિત કરવાનું છે. બરાબર? જો અબુદ્ધિપૂર્વક એટલે અજાણતામાં થયું હોય તો. પોતાની માતા, બેન, પુત્રી અને પુત્ર વધુને જો નર પામે તો તે આ અતિપાપ કહ્યું છે. અતિપાપનું અગ્નિ પ્રવેશ થકી બીજું પ્રાયશ્ચિત નથી. આ જ એક પ્રાયશ્ચિત છે. સમજો. કોઈ પણ વ્યક્તિ હોય એટલે પોતાની માતા, બહેન, પુત્રી અને પુત્રવધુ, આ 4 જોડે જો એ કંઈક કરે, બરાબર, તો એને શું છે, એ નરને એમ કહે કે અતિપાપ એ કેટેગરીમાં આવે છે. એટલે એની સજા એક જ છે. કઈ સજા? એ મોત. અગ્નિ પ્રવેશ થાય એનાથી એનું પ્રાયશ્ચિત થાય, બીજું કંઈ પ્રાયશ્ચિત નથી. બરાબર? આ બધા પાપો એવા છે કે સાંભળીને તમારા બધાના ગળા સુકાઈ ગયા, ડર આવી ગયો. બરાબર? ગળા સૂક ગયા ને? બરાબર? હલક સે પાણી બી અભી નીચે નહીં જાયગા. પણ એ પાપ એટલા માટે જ એવી રીતે લખેલા હોય. આમાં ગરુડ પુરાણમાં પણ આવી રીતે જ લખેલા જ, નરકોનું વર્ણન કરેલું જ ને, તે બધું એવી રીતે જ કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં પણ એમાંથી એવી રીતે જ લખેલું છે. પણ આ બધું એટલા માટે લખેલું હોય કે ભગવાનનો ભક્ત હોય, તે શાંતિથી મુમુક્ષુતા હોય એનામાં, તો ભજન કર્યા કરે, આ બધા લફડા તંટામાં પડે નહીં, એટલે લખેલું હોય. અને આ જે લખેલું છે તે સાચું જ છે. અને આ પાપ આપણે ન કરવાનો હોય કે આનાથી બચવું હોય તો ભજન કરવું પડે. તમે જોઈ લેવ, જે લોકો અત્યારે આવું કરી રહેલા છે, ખાલી તમે આમ આજુબાજુ નજર મારીને જો, એ ગમે તે હશે, એ ભજન નહીં કરતો હશે. યાદ રાખજો. જો એ મર્યાદામાં રહીને ભજન કરતો હોય ને તો કોઈને કોઈ હિસાબે બચેલો હોય. સમજજો. એ ગમે તે આશ્રમમાં હશે, પાછો ત્યાગી હોય, ગૃહી હોય, પણ જો એ ભજન નહીં કરતો હશે ને, તે જ બધા મગજમારી કરતા હશે. પણ જે ભજન કરવાવાળો હોય ને, એ શાંતિથી એનું કામ કર્યા કરશે. ઓછું કરે, વધતું કરે, એ અલગ વાત છે, પણ ભજન કરવાવાળો એનું કામ કરશે. એ આ બધાથી બચશે. ભજન ચૂઈકો એટલે આ બધા લફડા ચાલુ. નવરી દુકાન જે હોય ને તે બધા આ લફડા કરે, અને પછી પોતે તો દુઃખી થાય, બીજાને પણ દુઃખી કરે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે